Good morning and welcome to Path of Evolution. આપણે આજે સાચા અર્થમાં સમજીએ કે મારો ધર્મ કયો છે. પહેલી વસ્તુ, ધર્મ માટે સ્ટેન્ડિંગ પોઈન્ટ અગત્યનો છે. ધર્મ માટે સ્ટેન્ડિંગ પોઈન્ટ અગત્યનો છે. યસ, અગત્યનો છે. દાખલા તરીકે હું મારા માતા પિતા જોડે હોઉં એક પુત્ર તરીકે, તો મારો ધર્મ કયો છે? પુત્રનો ધર્મ છે. પણ એનો એ જ બાબુ જ્યારે એના બાળકો પાસે હોય ત્યારે એનો ધર્મ કયો છે? એનો ધર્મ છે પિતાનો ધર્મ. તો આ ખોટા છે? ખોટા નથી. બજાવવાના છે? યસ, બજાવવાના છે. પરંતુ મારી અંદરથી જે ધર્મ છે એમાંથી મારો સ્વભાવ કયો બહાર આવે છે એ અગત્યનો છે. એને ઓળખવો પડે. એ સાચો ધર્મ. કારણ કે સ્વભાવ એ શું છે? ગુણનું મિક્સચર છે. આગલા જન્મના કર્મોને લઈને જે ગુણનું મિક્સચર આવ્યું એટલે કે બીજ કહેવાય. શું કહેવાય? એ બીજ છે. એ બીજ જો ઓળખાય તો આપણો ધર્મ સાચો ઓળખાય, અને તો પછી આપણે એને સાચી રીતે પરફોર્મ કરી શકીએ. કારણ કે શબ્દોની લિમિટેશન છે. યાદ રાખો, શબ્દોની લિમિટેશન છે. એટલે મારો ધર્મ, મારો સ્વભાવ અને મારો ગુણ ત્રણ વસ્તુ ક્યાં જોવા મળશે? આપણા બીજમાં. આ બીજ ઓળખવું પડે. દાખલા તરીકે હું 52નું બીજ છું તો મારે 52નો ધર્મ બજાવવો પડે અને મારામાંથી 52ના સ્વભાવ એક્સપ્રેસ થાય. આટલી વસ્તુ યાદ આવી ગઈ. હું જો 52નું બીજ હોઉં તો મારી અંદરથી એ 52ના ગુણ, 52ના સ્વભાવ એક્સપ્રેસ થાય અને મારે 52નો ધર્મ બજાવવો જોઈએ. ભગવાન એટલા માટે જ કહે છે કે પોતાનો ધર્મ ઓળખો. પહેલા પોતાનો સ્વભાવ ઓળખો અને પછી કર્મ ઉપર જો. કારણ કે જે તમે કર્મ કરશો, જે ભાવથી તમે કર્મ કરશો, એ ભાવ તમારો આ સ્વભાવમાંથી આવશે, બીજેથી નહીં આવી શકે. ભલે કર્મ તમારું સેમ હશે. જો જ્ઞાની માણસ અને સામાન્ય માણસ બંનેના કર્મ બહારથી સરખા દેખાતા હોય, ભાવનો ફેર છે. શું ફેર છે? ભાવનો ફેર. ભગવાને કેટલી મોટી વાત કરી છે. 18મા અધ્યાયમાં છેલ્લે જતા જતા ભગવાને વાત કરી કે તારું જે સ્વાભાવિક કર્મ છે, સ્વભાવમાંથી ઊભું થયેલું કર્મ છે, એના દ્વારા તું પરફેક્શન લાવ. તારા જીવનની અંદર વનનેસ લાવ, એકત્વ લાવ, સમત્વ લાવ, સમ્યકપણું લાવ. ખ્યાલ? આ બધા શબ્દો અલગ અલગ રીતે વાપરવામાં આવેલા છે. તો તું સિદ્ધિને પામી શકીશ. હવે ભગવાને એથી આગળ વાત કરી કે સિદ્ધિ કેવી રીતે મળે. તો 46મા શ્લોકમાં ભગવાને વાત કરી કે આજે એક જે તત્વ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એમાંથી આખું જગત ઊભું થયું છે અને એના દ્વારા આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, અલગ નથી. તો આજે જગતની અંદર આપણે આયા તો આપણને એક ડ્યુટી મળેલી છે. આપણે એક પરમાત્માના પ્રતિનિધિ તરીકે આવેલા છીએ. ભલે આપણા પોતાના કર્મોનું બંધન છે, પણ પરમાત્માના પ્રતિનિધિ તરીકે પણ આપણે છીએ. તો
તો આપણે શું કરવાનું છે? ભગવાન એ કહે છે કે જે આ પ્રકૃતિ ભ્રમ છે, યાદ રાખો આ જે જગત છે પ્રકૃતિ ભ્રમ છે, પ્રકૃતિ ભ્રમને આપણા જે સ્વાભાવિક કર્મ છે એના દ્વારા એનું પૂજન કરવાનું છે. પૂજન શેનાથી થાય? પૂજ્ય ભાવથી. શેનાથી થાય? પૂજ્ય ભાવથી. અને કોઈ પણ વસ્તુ પૂજ્ય ભાવથી તમે કરો અને એનું જે આઉટકમ આવે એને શું કહેવાય? પ્રસાદ કહેવાય. શું કહેવાય? પ્રસાદ કહેવાય. આ જે ભાવ છે ને, ભાવના ક્ષેત્રમાં પૂજ્ય ભાવ અને પ્રસાદ બહુ અગત્યના છે. હવે આ પૂજ્ય ભાવ અને પ્રસાદ એ બધી વસ્તુમાં તમારે ના પડવું હોય તો અહીંયા કીધું છે કે નિષ્કામ ભાવે. પણ નિષ્કામ ભાવ બહુ અગત્યનો છે. નિષ્કામ ભાવ સમજવો પણ અગત્યનો છે, પરફોર્મ કરવો તો એથી અઘરો છે. નિષ્કામ ભાવે આપણું જે કંઈ કર્તવ્ય હોય, હવે જ્યારે કર્તવ્ય શબ્દ આવે છે ને ત્યારે આપણને મુશ્કેલી થાય છે. કર્તવ્યની જગ્યાએ ભગવાને જે સામાન્ય શબ્દ વાપર્યો, સ્વાભાવિક કર્મ, એ કરશો તો બહુ છે. હવે ભગવાન એથી એક સ્ટેપ આગળ જાય છે. 46મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે જે સ્વકર્મ છે એને પોતાનો જે સ્વભાવ છે તમે તમારા સ્વભાવ પ્રમાણે જ વર્તો અને તમે તમારા સ્વભાવના ભાવથી જો વર્તો તો તમને સુગમતા રહે. તમે જો કોઈ માણસ સરળતાથી વર્તતું હોય, સહજતાથી, નિર્દોષ ભાવે, તો કેટલું સરળતાથી વર્તી શકે. અને આપણે એટલા સરળ નથી તો આપણને શું થાય છે? આપણને અંદર કોન્ફ્લિક્ટ થાય, તકલીફ થાય, આપણે રીતે વર્તી ના શકીએ. એટલે આપણે શું કરીએ છીએ? મોરા પહેરીએ છીએ. જો નાનું બાળક છે અથવા કોઈ ગાંડો માણસ છે કે દારૂ પીધેલો માણસ છે, એ એની રીતે સહજમાં વર્તે કારણ કે એને કોન્શિયસ માઇન્ડનો કંટ્રોલ નથી એની પર. એટલે જ્યારે તમે સહજતાથી વર્તો ત્યારે તમારું વર્તન સાચું આવે અને તમારા સ્વભાવ તો રેલાવાના જ છે, તમારા ગુણ તો એક્સપ્રેસ થવાના જ છે. પણ તકલીફ શું થઈ છે કે નાનપણથી આપણને ખબર જ નથી રહી કે ખરેખર મારા ગુણ કયા છે, મારો સ્વભાવ કયો છે. કારણ કે આપણે આ લોકમાં આવ્યા પછી સમાજે, મા બાપે જે બધી વસ્તુઓ આપણને આપી, બિલીફો, એ બિલીફોમાં આપણે બંધાઈ ગયા છીએ. એ બિલીફોમાં આપણે બંધાઈ ગયા છીએ, 100% બંધાઈ ગયેલા છીએ. આપણે એ પ્રમાણે જીવી શકતા નથી. તો સૌથી પહેલું શું કરવું પડે? સૌથી પહેલી વસ્તુ એક જ કરવી પડે કે અંતરદ્રષ્ટિ કરીને અંદરનું જે ઇનર એટીટ્યુડ છે એને ઓળખો અને લોકોના મોરા છે ને પહેરવાના બંધ કરી દો. લોકોના મોરા જ્યાં સુધી પહેરેલા છે ત્યાં સુધી તમને મુશ્કેલીનો પાર નથી. આજે જગતની અંદર કોઈ પરધર્મ જોતું જ નથી. આપણે મોટા ભાગે જગતની અંદર 99.99 મનુષ્ય પરધર્મનો જ ઉપયોગ કરે છે. કેમ? દેખાદેખી. આપણે પરધર્મને કેમ ફોલો કરીએ છીએ? દેખાદેખી. એક જ મુખ્ય કારણ છે પરધર્મને ફોલો કરવાનું, દેખાદેખી. અને ભગવાને અહીંયા શું વાત કરી કે પરધર્મ તમારો સારો દેખાતો હશે અને તમારો જે અંદરનો સ્વભાવ છે, તમારો જે સ્વાભાવિક ધર્મ છે એ સારો નહીં દેખાતો હોય, કદાચ સારો નહીં હોય કારણ કે તમે 52નું બીજ હોય તો આંબાની કમ્પેરમાં સારા ના જ દેખાઓ. સિમ્પલ વસ્તુ છે અને સમજાય એવી વસ્તુ છે.
પરંતુ છતાં પણ બીજાનો ધર્મ ના અપનાવો, કારણ કે બીજાનો ધર્મ અપનાવ્યો તો પહેલી વસ્તુ તો આ લોકમાં આવવાનો તમારો ફેરો નકામો ગયો, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે બીજાનો ધર્મ અપનાવીને તમે જેટલું કર્યું એનું પાછું તમારે ફરી ચક્રાવો મારવો પડશે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારે બ્રિસ્બેનથી સિડની જવાનું છે. આ મારું પાથ ઓફ ઇવોલ્યુશન છે, મારી મુક્તિનો માર્ગ છે. શું કહેવાય? મુક્તિનો માર્ગ. પાથ ઓફ ઇવોલ્યુશન એટલે મુક્તિનો માર્ગ છે. હું મારો ધર્મ અપનાવું તો હું અહીંથી જે પ્રમાણે મારું સાધન નક્કી કરેલું હોય એ પ્રમાણે હું અહીંથી ચાલું કે ગોલકોસ્ટ જવું, ગોલકોસ્ટથી પછી નીચે જઈએ, બરાબર. એમ કરતાં 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 સાઉથમાં ચાલ્યા જઈએ એટલે સિડની આવે એક સમય. પરંતુ પરધર્મ લઉં તો શું થાય? બીજાનો રસ્તો. હવે બીજાનો રસ્તો નક્કી થયેલો હોય કે અહીંથી કેન્સ જવાનું, અપ નોર્થ જવાનું હોય, તો હું ક્યાં ચાલ્યો? હું ચાલ્યો સનશાઇન કોસ્ટ ને પછી ત્યાંથી આગળ ઉપર. તો જ્યારે મને ખબર પડે અનેક જન્મો પછી, ત્યારે ફરી મારે પછી ત્યાંથી પાછા આવવું પડે. ડબલ ધક્કો લાગે. એટલા માટે ભગવાન કહે છે. હવે હું અહીંયા ફરી કહું, આપણે બધા બીજાનો ધર્મ 99% લોકો બીજાનો ધર્મ અપનાવીએ છીએ. શા માટે અપનાવીએ છીએ? દેખાદેખી. બીજાનો સારો લાગે છે એટલા માટે. ભગવાને ત્રીજા અધ્યાયમાં એથી પણ વિશેષ વાત કરી કે સ્વધર્મમાં જો તારું મૃત્યુ થશે ને તો પણ એ કલ્યાણકારી હશે. કેમ? તો એ તું યોગ ભ્રષ્ટ કહેવાઈશ. દાખલા તરીકે આ જન્મે તમે સિડની જવાનું હોય અહીંથી ગોલકોસ્ટ પહોંચ્યા તો પછી આગલા જન્મે ગોલકોસ્ટથી આગળ સવારી મળશે તમને. પણ અહીંથી તમે આ જન્મે અવરા ઉપડ્યા સનશાઇન કોસ્ટ, તો આગલા જન્મે ક્યાંથી આવવું પડે? સનશાઇન કોસ્ટથી પાછા આવવું પડે. એટલે બહુ જ અગત્યનો પોઈન્ટ છે. પોતાનો ધર્મ ઓળખો, પોતાનું બીજ ઓળખો. હું બાવળનું બીજ છું કે આંબાનું બીજ છું કે લીમડાનું બીજ છું. જે બીજ હોય ઓળખો અને પછીને વહેતું રહેવા દો. બીજાના ઓઢશો નહીં. આજે જગતમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો બીજાના ધર્મ ઓઢીને આપણે ફરીએ છીએ. આ દેખાદેખી બંધ કરી દો. તો આજે આપણે શું જોયું? મારો ધર્મ કયો? સ્વધર્મ અને પરધર્મ. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.